કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું અમિત પટેલ. આપ સૌનું આપણી ચેનલ ધ હાઇપરબોલા હોમ ટ્યુટોરિયલમાં સ્વાગત છે. HST ક્લાસથી આ જે ચેનલ ચાલી રહી છે વિદ્યાર્થી મિત્રો, ત્યાં હું તમારી માટે લઈને આવું છું ધોરણ 10, ધોરણ 11, ધોરણ 10, ધોરણ 12ના લાઈવ લેક્ચર્સ. વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે ધોરણ 12 ગુજરાતી માધ્યમ વિષય ભૌતિક વિજ્ઞાન વિશેની વાત કરવાના છે. આપણે ભણી રહ્યા છીએ પ્રકરણ નંબર 10, જેનું નામ છે તરંગ પ્રકાશશાસ્ત્ર. આપણે કેટલીક પ્રસ્તાવનાની વાત કરી હતી. પ્રથમ લેક્ચર આપણે ઓલરેડી પૂર્ણ કરી ચૂક્યા છે. ફેસબુક માધ્યમ દ્વારા હું અત્યારે લાવ્યું છું, તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પણ મારી સાથે જોડાઈ ચૂક્યા છે. કુશ જોડાયો છે, સચિન છે, દીક્ષિતા છે, કોમલ આપણી સાથે છે, ભેરુમલ આપણી સાથે જોડાયેલ છે. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો હવે આપણને ગુજરાતમાંથી આગળ પાછળથી આપણી સાથે જોડાય છે અને આપણા જે લેક્ચર છે નિહાળે છે. તો સરસ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 10ની આગળની વાતો કરવાના છીએ અને થિયોરી પોર્શન અહીંયા આપણે ભણીશું. ઓકે, સો વાત કરીએ હાઇગેન્સના સિદ્ધાંતની. હાઇગેન્સનો સિદ્ધાંત શું છે? ઓકે, વૈશાલી આપણી સાથે જોડાયેલી છે. સરસ, ચલો. તો હાઇગેન્સનો સિદ્ધાંત શું છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. દેખાય છે ને? ઓકે. તરંગઅગ્ર, આપણે પહેલા તરંગઅગ્રને વ્યાખ્યાયિત કરીએ. શાને વ્યાખ્યાયિત કરીએ? તરંગઅગ્ર. તો જ્યારે આપણે શાંત જલારામાં એક નાના પથ્થરને પડતો મૂકીએ, એટલે કે તળાવનું પાણી શાંત હોય અને એની અંદર આપણે શું કરીએ? એક પથ્થર ફેંકીએ તો શું થાય? વમળ ઉત્પન્ન થાય. વહન નહીં, શું થશે? વમળો ઉત્પન્ન થશે. બરાબર? તો પથ્થર પડવાના બિંદુ આગળથી તરંગો બહાર પ્રસરશે. એ તરંગો બીજું કંઈ નહીં, પાણીના તરંગો છે. શાના તરંગો છે? પાણીના. સપાટી પરનું દરેક બિંદુ સમય સાથે દોલન કરવાનું શું કરશે? શરૂ કરશે. એ તરંગો સપાટી પર ઉત્પન્ન થશે, ખબર છે ને, પાણીની. અને આવી રીતના એ સપાટી પરના બિંદુઓ ઉપર નીચે દોલનો કરશે અને એટલે આપણને તરંગ આગળ વહેતું લાગશે, વધતું લાગશે. કોઈ પણ સમયે સપાટીનો ફોટોગ્રાફ જેના પર વિક્ષોભ મહત્તમ હોય તેવા વર્તુળના શું દર્શાવે છે? હવે જો તમે ઉપરથી ફોટોગ્રાફ લો તો તમને આવા વર્તુળો દેખવા મળે, અને જ્યાં વિક્ષોભ કેવો હોય? મહત્તમ. એ સપાટીને આપણે નક્કી કરીએ તો એના વર્તુળો બને. શું બને? વર્તુળો. સ્પષ્ટ છે કે આવા વર્તુળાકાર પરના બધા જ બિંદુઓ ઉદ્ગમમાંથી કેવા અંતરે છે? સરખા અંતરે. જેમ કે આ રહ્યું ઉદ્ગમ, ત્યાંથી આ બધા વર્તુળ પરના દરેક, કારણ કે વર્તુળ અને ઉદ્ગમ એટલે કે વર્તુળનું કેન્દ્ર અને વર્તુળ પરના દરેક બિંદુ વચ્ચેનું અંતર એટલે ત્રિજ્યા. કોઈ પણ વર્તુળ માટે ત્રિજ્યા કેવી હોય? અચળ હોય. એ જ વર્તુળ માટે તો વર્તુળની સપાટી પર જેટલા પણ બિંદુઓ આવેલા છે ઇનશોર્ટ પરિઘ પર, એ દરેકનું કેન્દ્રથી અંતર કેવું છે? સરખું. ઓકે, એટલે સમાન અંતરે છે. તેથી તેઓ સમાન કળામાં દોલન કરતા હશે. શામાં દોલન કરતા હશે? સમાન કળામાં. તમને દોલનનું સૂત્ર યાદ છે ને? y બરાબર a sin ઓમેગા t વત્તા ફાઈ લખવો તો ફાઈ. કયા ધોરણમાં આવી ગયું? 11મા ધોરણમાં આવી ગયું ને? જ્યાં a એટલે શું? કંપ વિસ્તાર. અને સાઇનની અંદર જે હોય ને ઓમેગા ટી વત્તા ફાઈ, જે તમે કહેતા હતા, એને કળા કહેવાય. શું કહેવાય? કળા. અને ધોરણ 11ની વાત છે, ન યાદ હોય તો આટલી બેઝિક વાત તમારે મગજમાં નાખવાની છે. કોઈ પણ તરંગને અથવા દોલનને આપણે આવી રીતના રજૂ કરી શકતા હોઈએ છીએ. બરાબર? અને એમાં અત્યારે આ ખાસ પર્ટિક્યુલર દોલનનું સૂત્ર છે, જેમાં એ જે છે કંપ વિસ્તાર કહેવાય. શું કહેવાય? કંપ વિસ્તાર. અને બરાબર, એનું મહત્તમ મૂલ્ય સ્થાનાંતરનું. અને આ સાઇનની અંદર જે છે, સાઇન વિધેયની અંદર, એ છે કળા. આ હાર્મોનિક દોલનનું સૂત્ર છે. સાઇન કોસ હોય એટલે હાર્મોનિક ફંક્શન કહેવાય. બરાબર છે? તો ઓમેગા ટી વત્તા ફાઈ જે છે કળા છે, એમાં ઓમેગા કોણીય આવૃત્તિ છે, ટી સમય છે અને ફાઈ એટલે પ્રારંભિક કળા. આ બધી વાત ધોરણ 11ની છે. શબ્દો મેં તમને ઓળખાણ આપી. તો જ્યારે સરખા અંતરે હોય ઉદ્ગમથી બિંદુઓ, ત્યારે સમાન કળામાં હોય છે. એટલે કે દરેક માટે ઓમેગા ટી વત્તા ફાઈનું મૂલ્ય સરખું હોય છે દરેક કણ માટે. આમ તરંગ અગ્રને અચળ કળા ધરાવતા પૃષ્ઠ કે આવા બિંદુઓ કે જેના સમાન કળામાં દોલન કરતા હોય તેવા બિંદુઓના સ્થાનને આપણે શું કહીએ છીએ? તરંગ અગ્ર કહીએ છીએ. એવા બિંદુઓ કે જેઓ સમાન દોલનો કરતા હોય, સમાન કળામાં દોલનો કરતા હોય, તેવા સ્થાનને આપણે શું કહીએ છીએ? તરંગ અગ્ર કહીએ છીએ. આમ તરંગ અગ્ર અચળ કળા ધરાવતા પૃષ્ઠ અથવા સપાટી તરીકે શું કરી શકાય? વ્યાખ્યાયિત કરી શકાય. એક પૃષ્ઠ અથવા એક સપાટી, બરાબર, એ જેના પર અચળ કળા ધરાવતા બિંદુઓ હોય એને આપણે કહીશું તરંગ અગ્ર. તરંગ અગ્ર જે ઝડપથી ઉદ્ગમમાંથી બહાર ગતિ કરે છે તેને આપણે તરંગની ઝડપ કહીએ છીએ. અને તરંગની ઉર્જા તરંગ અગ્રને કઈ દિશામાં ગતિ કરે? હંમેશા લંબ દિશામાં ગતિ કરે. તરંગ અગ્રની જે લંબ દિશા હોય એ જ દિશામાં તરંગની ઉર્જા શું કરે? ગતિ કરે.
જો આપણી પાસે બધી જ દિશામાં સમાન રીતે તરંગો ઉત્સર્જિત કરતું બિંદુવત ઉદ્ગમ હોય તો આપણી પાસે બધી જ દિશામાં સમાન રીતે તરંગો ઉત્સર્જિત કરતું શું હોય? બિંદુવત ઉદ્ગમ હોય તો સમાન કંપ વિસ્તાર સાથે સમાન કળામાં દોલન કરતા બિંદુઓના સ્થાન પર ગોળાઓ પર હશે અને તેને આકૃતિમાં દર્શાવવા મુજબ આપણે કયા તરંગો કહીશું? ગોળાકાર તરંગો. સમજવાની પ્રયત્ન કરીએ આપણે પહેલા તરંગ અગ્રને વ્યાખ્યાયિત કર્યું. શાને વ્યાખ્યાયિત કર્યું? તરંગ અગ્રને વ્યાખ્યાયિત કર્યું. હવે સમજો, આપણે તરંગ અગ્ર એટલે શું કીધું? તરંગની એવી અગ્ર સપાટી, એવો પૃષ્ઠભાગ કે જેના પર આવેલા દરેક બિંદુઓના દોલનો સમાન કળામાં થાય. કેવા કળામાં થાય? એવું એક સપાટી અથવા એવો એક પૃષ્ઠ જેને આપણે તરંગ અગ્ર કહીએ છીએ. તરંગ અગ્ર જે ઝડપથી આગળ વધે છે એ જ ઝડપ કોની ઝડપ હોય? તરંગની ઝડપ હોય. અને તરંગ જો આ દિશામાં વહન કરતું હોય તો તરંગ અગ્ર એને લંબ હોય. આવી રીતના સમજણ પડી ગયું? માનો કે આ તરંગની ઝડપ છે તો તરંગ અગ્ર આવી રીતના એને શું હોય? લંબ હોય. સમજણ પડી ગઈ આટલા સુધીની વાત? આ પહેલો પેરેગ્રાફ. હવે આપણે બધી જ દિશામાં સમાન રીતે તરંગો ઉત્સર્જિત કરતું કોઈક બિંદુવત ઉદ્ગમ લઈએ. માનો કે આ ઉદ્ગમ છે. જેમ આપણે વડા શું કર્યું હતું? પથ્થર ફેંકે તો સપાટીમાં બિંદુવત ઉદ્ગમ થયું અને દરેક દિશામાં આવી રીતના શું બનતા હતા? તરંગ અગ્રો બનતા હતા. હવે આપણે ખાલી તરંગો નહીં કહીએ, હવે શું કહીશું? તરંગ અગ્રો બનતા હતા કે નતા બનતા? દરેક દિશામાં ફેલાતું હતું કે નતું ફેલાતું? હજુ એ તો સપાટી પરના તરંગો હતા. સપાટી પરના તરંગો હતા એટલે માત્ર ક્યાં ફેલાયા? સપાટી પર. પણ તમે વિચારો કે એક ગોળો લઈને જાઓ તમે અને ગોળાને આવી રીતના મૂકો તો એમાંથી નીકળતા તરંગો ચારે બાજુ જશે એટલે આમ ગોળાકાર તરંગ અગ્રો રચાશે, વર્તુળ નહીં. શું રચાશે? ગોળાકાર પૂરેપૂરા. બરાબર? ત્યારે સમાન કળામાં દોલનો કરતા બિંદુઓના સ્થાન કોના પર હશે? ગોળાઓ પર. જ્યારે આપણે પેલું પાણીવાળું ઉદાહરણ લીધું ત્યારે ક્યાં હતા? સપાટી પર. કારણ કે પાણીના તરંગો માધ્યમમાં જ વહન પામે ને, એટલે હવામાં તો જવાના નહોતા. પરંતુ આપણે પ્રકાશની વાત કરીએ તો પ્રકાશને કોઈ માધ્યમ હોય કે ના હોય એને કોઈ ફરક પડતો નથી. એટલે આપણે કોઈક બિંદુવત ઉદ્ગમ લઈએ તો એમાંથી બધી જ બાજુ શું થાય? તરંગો ફેલાય અને કોઈ એક એવી સપાટી મળે કે જ્યાં દોલનો કેવા હોય? સમાન હોય. તો એ કઈ સપાટી મળવાની છે? ગોળાકાર સપાટી. એટલે કે સમાન દોલનો કરતા બિંદુઓના સ્થાન ગોળાઓ પર હશે અને તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ કયા તરંગો કહેવામાં આવે છે? ગોળાકાર તરંગો મળે છે. અહીં આપણે જોયું તેમ. હે ને? જો કે આકૃતિમાં તમને ગોળો નહીં લાગે. શું લાગશે? વર્તુળ. કારણ કે આપણે પાઠ્યપુસ્તકમાં સમતલમાં ત્રિપરિમાણીય આકૃતિ બતાવી કેવી હોય? મુશ્કેલ હોય છે. પણ આપણે મગજમાં એવું વિચારીશું કે આખો શું રચાયો છે? ગોળો. ઉદ્ગમથી ઘણા મોટા અંતરે આ ગોળાના નાના ભાગને સમતલ ગણી શકાય અને જેને આપણે કયું તરંગ અગ્ર કહીએ છીએ અથવા કયું તરંગ કહીએ છીએ? સમતલ તરંગ. જો સમજો, આ ઉદ્ગમ છે. જેમ ઉદ્ગમથી દૂર જઈશું એમાં ગોળાકાર સપાટી કેવી થતી જશે? કેવી થતી જશે? મોટી થાય. અને છેવટે શું બની ગઈ? સીધી રેખા. એટલે આ સમતલ બની ગઈ. જો હજુ પણ હું દ્વિપરિમાણમાં દોરું છું એટલે તમને રેખા દેખાશે. અને આ મારી સામે જોવાનો પ્રયત્ન કરો. આ રેખા દેખાય છે ને? પણ રિયલમાં શું છે? સમતલ. શું છે? સમતલ. તો સમજણ પડી ગયું? એટલે આ જે ગોળાકાર સપાટીઓ છે જેમ 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 મોટી બનતી જશે એમ શું થતી જશે? સમતલ બનતી જશે. સમતલ તરંગ બનતા જશે. તો તમે અહીંયા જો સમતલ તરંગો છે ને? સમતલ તરંગો. અને આ છે તરંગ પ્રસરણની દિશા દર્શાવતા કિરણો. એકચ્યુઅલીમાં આપણે જે આગળ પ્રકાશને કિરણ સ્વરૂપે લીધું ને એ કિરણો એ રહ્યા જે તરંગ પ્રકાશના પ્રસરણની દિશામાં હતા. બરાબર? અને એમને જે લંબ સમતલ ધાર્યા જેને આપણે તરંગ અગ્ર કહીએ છીએ. તો આ તરંગો થઈ ગયા તરંગ અગ્રો કે જે પ્રકાશના પ્રસરણની દિશાને કેવા હોય? લંબ હોય. હવે આપણે સમજીએ ટી બરાબર 0 સમયે તરંગ અગ્રનો આકાર જાણતા હોઈએ તો હાઇગેન્સનો સિદ્ધાંત અને એ પછીના ટાઉ સમયે તરંગ અગ્રનો આકાર આપે છે. જો આપણે ટી બરાબર આપણે જાણતા હોઈએ કે ટી બરાબર 0 સમયે તરંગનો આકાર કેવો છે? શું? ટી બરાબર 0 સમયે તરંગનો આકાર કેવો છે એ જાણતા હોઈએ તો ટી બરાબર 0 સમય પછી માનો કે થોડોક ટાઉ સમય જાય તો એ સમયે તરંગ અગ્રનો આકાર આપણને શું કરે છે? આપે છે. આમ કયો સિદ્ધાંત આપશે આપણને? હાઇગન્સનો સિદ્ધાંત. તો ચલો સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણને માનો કે શરૂઆતમાં તરંગ અગ્રનો આકાર ખબર છે તો કઈ રીતના અમુક સમય પછી હાઇગન્સનો સિદ્ધાંત આપણને એ તરંગ અગ્રનો આકાર સમજાવે છે. તો મૂળભૂત રીતે હાઇગન્સનો સિદ્ધાંત એ બીજું કંઈ નહીં. શું રચના છે? ભૌમિતિક રચના છે જેની મદદથી આપણે આપેલા સમયે તરંગ અગ્રનો આકાર ખબર હોય તો પછીના કોઈ સમયે તરંગ અગ્રનો આકાર શું કરી શકીએ છીએ? જાણી શકીએ છીએ.
એક બહાર ફેલાતા તરંગને આપણે ધ્યાનમાં લઈએ. ધારો કે F1 F2 એ t બરાબર 0 સમયે ગોળાકાર તરંગઅગ્રનો ભાગ દર્શાવે છે. અને એક બહાર ફેલાતું આપણે શું લઈએ? તરંગઅગ્ર લઈએ. અને એમાં જુઓ કે આ F1 અને F2 સમતલ તરંગઅગ્ર હોય તો આવી રીતના તમને માત્ર શું દેખાવાની છે બેટા? લીટી, સીધી રેખા જ દેખાશે ને. અને માનો કે આવી રીતના ગોળો જોઈએ તો નજીકમાં જોઈએ, આ દૂરના અંતરે, અને આ કયા અંતરે? નજીકના અંતરે ગોળાકાર સપાટી દેખાશે. તો F1 F2 જે તરંગઅગ્ર છે એ કયા સમયે છે? t બરાબર 0. આમ જોવા જઈએ તો આમ આખી વક્ર સપાટી છે, પણ તમે સામેથી દેખો એટલે માત્ર શું દેખાય? લીટી જ દેખાય. બાકી આમ રિયાલિટીમાં શું છે? આખી સપાટી જ છે. સમજણ પડી ગઈ? એટલે કન્ફ્યુઝ થતા નહીં, કારણ કે આપણે તરંગઅગ્ર એટલે સપાટી અથવા પૃષ્ઠને ગણ્યું છે, કોઈ લીટીને ગણ્યું નથી. પણ આકૃતિ દોરવામાં આપણે શાનો ઉપયોગ કરવો પડશે? લીટીનો જ ઉપયોગ કરવો પડશે. ઓકે, ચલો. તો આપણે t બરાબર 0 સમયે આપણે એને ભાગ લીધો. હવે હાઇગેન્સના સિદ્ધાંત શું છે? તો કે હાઇગેન્સ એવું કહે છે કે તરંગઅગ્ર પરનું દરેક બિંદુ ગૌણ વિક્ષોભના ઉદ્ગમ તરીકે વર્તે છે. તરંગ જ્યાંથી ઉત્પન્ન થતું હોય એને તરંગનું ઉદ્ગમ કહેવાય. બરાબર? પણ હાઇગેન્સે એવું કીધું કે તરંગઅગ્ર પરનું દરેક બિંદુ એક ઉદ્ગમ તરીકે વર્તે છે. વિક્ષોભનું ઉદ્ગમ એટલે તરંગનું જ ઉદ્ગમ. પણ કયું? મૂળભૂત તો છે નહીં. એટલે શું નામ આપી દીધું? ગૌણ. શું નામ આપી દીધું? ગૌણ. અને આ બિંદુમાંથી ઉત્સર્જિત થતા નાના લઘુ તરંગો બધી જ દિશામાં સમાન ઝડપથી અથવા તરંગની ઝડપથી સમાન રીતે શું કરે છે? પ્રસરે છે. જો એમનો સિદ્ધાંત આપણે અહીંયા લાગુ પાડીએ, આ F1 F2 તરંગઅગ્ર હતું, એના પર આપણે ઘણા બધા બિંદુની જગ્યાએ થોડાક જ બિંદુઓનો વિચાર કર્યો. આ બિંદુઓનો વિચાર કર્યો. હાઇગેન્સનું એવું માનવું છે કે ભાઈ આ તરંગઅગ્ર પરના આ જે બિંદુઓ છે એ ઉદ્ગમ તરીકે વર્તે છે. શાના તરીકે વર્તે છે? અને પોતાનામાંથી ગૌણ તરંગોનું, નાના તરંગોનું શું કરે છે? ઉત્સર્જન બધી જ દિશામાં. એટલે જો આગળની દિશામાં નવું તરંગ આવ્યું, આના લીધે. આ દિશામાં આનું નવું તરંગ આવ્યું, આના લીધે જ. આ જ ઉદ્ગમના લીધે આગળ પાછળ તરંગો મળ્યા. એવી રીતના આ ઉદ્ગમના લીધે આગળ પાછળ તરંગો મળ્યા. આ ઉદ્ગમના લીધે આગળ પાછળ તરંગો મળ્યા. હા કે ના? દેન એ કોનો સિદ્ધાંત આપણે લાગુ પાડ્યો? હાઇગેન્સનો. પછી એમણે એવું કીધું કે તરંગઅગ્રમાંથી ઉત્સર્જિત આવા લઘુ તરંગોને કયા તરંગો કહીશું આપણે? એટલે આપણે આ જે કંઈ આગળ પાછળ તરંગો દોર્યા છે, આપણે કયા તરંગો છે? ગૌણ. સરળતા ખાતર આપણે પાઠ્યપુસ્તકમાં સમતલમાં કામ કરી રહ્યા છીએ, એટલે આપણે આગળ પાછળ બે જ જગ્યાએ દોર્યા, પણ રિયાલિટીમાં ચારે બાજુ હોય, આખા ગોળા સ્વરૂપે હોય. હા, આવું સમજીશું આપણે. અને જો આ બધા જ ગોળાઓને એક સામાન્ય શું દોરવામાં આવે તો આપણને પછીના સમયે તરંગનું શું મળે? નવું સ્થાન તરંગઅગ્રનું. તો હવે જો આ જે આપણી જોડે તરંગઅગ્રો હતા, ગૌણ તરંગઅગ્રો, એમાંથી પસાર થતો એક સ્પર્શક દોર્યો આપણે, દેખાય છે G1 G2. નીચે તરફ આપણે D1 D2 સ્પર્શક દોર્યો. જોયું? બધાને સ્પર્શ કરીને જાય છે. જોયું? તો આ જે નવા બે સ્પર્શક મળ્યા D1 D2 અને G1 G2, એ માનો કે આ t બરાબર 0 સમય હતું, પછી આપણે માનો કે ટાઉ સમય આપ્યો, એટલે આમે 0માં ટાઉ ઉમેરી દો એટલે ટાઉ આવી ગઈ. તો આ ટાઉ સમયે તમને G1 G2 અને D1 D2 જો આટલી, માનો કે એની તરંગની ઝડપ કેટલી હોય? v હોય. તો કાપેલું અંતર કેટલું થાય? ઝડપ ગુણ્યા સમય, એટલે v ઇન્ટુ ટાઉ. આટલું અંતર કાપી નવું તરંગઅગ્ર અહીંયા રચાય. આટલું અંતર ઉપર કાપી નવું તરંગઅગ્ર ઉપર રચાય. એનો મતલબ એવો બેટા કે જો હું બેટરી મારું અંધારામાં તો પ્રકાશ આગળ પણ જાય, પાછળ પણ જાય. કંઈક એવું છે તમારે? કંઈક એવું છે? તમે શું જોયું છે? પ્રકાશ માત્ર ક્યાં જાય છે? પાછળ જતો નથી, પણ હાઇગેન્સના મત મુજબ બધી જગ્યાએ જાય છે. સમજણ પડી? હા, પ્રકાશ જઈ શકે, પરંતુ શું છે? પ્રકાશની તેજસ્વીતા ઘટી જાય છે. તમે જોજો, સીધો પ્રકાશ બહુ જ તેજસ્વી હોય, પછી જેમ ખૂણો વધતો જાય એમ આછો થતો જાય. તમારા બાઇકની હેડલાઇટ, સ્કૂટીની હેડલાઇટ અને બેટરી, આ ત્રણના કોમન અનુભવ હશે. ત્રણમાંથી કોઈ એકનો તો હશે. તમે જોજો, સીધો કેવો જાય? વધારે તેજસ્વી પ્રકાશ જાય ને, પછી ધીમે ધીમે એની તેજસ્વીતા શું થતી જાય? ઘટતી જાય. બરાબર છે? ઇન્ટેન્સિટી કહેવાય એને તેજસ્વીતા, એટલે ઇન્ટેન્સિટી ઘટતી જાય. પછી જેમ 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 પાછળ આવી જાય એટલે ઇન્ટેન્સિટી 0 થઈ જાય. તેજસ્વીતા કેવી થઈ જાય? 0. ઓકે, એને હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. બાકી આપણે એટલું તો ભણ્યા કે હાઇગેન્સના સિદ્ધાંત મુજબ પ્રકાશ આગળ પણ જઈ શકે, બોલો, પાછળ પણ જઈ શકે, ઉદ્ગમથી આગળ પણ પ્રસરી શકે, પાછળ પણ. હવે આપણે t બરાબર ટાઉ સમયે તરંગઅગ્રનો આકાર નક્કી કરવો હોય તો ગોળાકાર તરંગઅગ્રના દરેક બિંદુથી v ઇન્ટુ ટાઉ જેટલી શું દોરવી પડે? ત્રિજ્યાઓના ગોળા. એ હજુ આટલે સમજાવ્યો છે, મેં હું બધું સમજાવીને આવ્યો. આને લઈ ઉપર એક ગોળો દોર્યો હતો, નીચે એક ગોળો દોર્યો હતો.
આ ત્રિજ્યા કેટલી લીધી હતી? v ઇન્ટુ ટાઉ, કારણ કે આપણે ટાઉ સમય આપ્યો, ઝડપ v હતી એટલે કેટલું સ્થાનાંતર થાય? v ઇન્ટુ ટાઉ જેટલું. અને આ t નથી અને આપણે ટાઉ વાંચીએ છીએ. v એ માધ્યમમાં તરંગોની શું છે? ઝડપ. એટલે ઝડપ ગુણ્યા સમય એટલે સ્થાનાંતર મળે. જો આપણે આ બધા ગોળાઓને એક સામાન્ય સ્પર્શક દોરીએ તો t બરાબર ટાઉ સમયે તરંગ અગ્રનું કયું સ્થાન મળે? 9. અને આવું જ આપણે આકૃતિમાં બતાવ્યું હતું ને, G1 G2 બરાબર. એ O કેન્દ્ર વાળો શું છે? ગોળાકાર છે. બરાબર. તમે જુઓ તો કેન્દ્ર પહેલા જેટલું જ મળે. માનો કે F1 F2 આપણે સ્ટાર્ટિંગમાં લીધું હતું, એનું કેન્દ્ર શું હતું? O. તો અમુક સમય પછી આપણને આ સ્પર્શક વડે જે બીજું તરંગ અગ્ર મળ્યું G1 G2, એનું પણ કેન્દ્ર શું છે? O છે. આટલા સુધી સમજણ પડી? હવે ઉપરોક્ત મોડલની એક મર્યાદા છે. હાઇગેન્સનું આ જે મોડલ છે એની એક શું છે? મર્યાદા. કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણને પાછળની દિશામાં પણ એક તરંગ અગ્ર શું મળ્યું? D1 D2. પણ મેં તમને હમણાં એક કોમન એક્સપિરિયન્સ કીધો, એમાં તમે એવું કીધું કે ના, પાછળની તરફ તો પ્રકાશ જતો નથી. તો હાઇગેન્સે એવો તર્ક આપ્યો કે આવા ગૌણ લઘુ તરંગોની આગળની દિશાનો કંપવિસ્તાર કેવો હોય? મહત્તમ. બીજી વસ્તુ યાદ કરાવી દઉં વિદ્યાર્થી મિત્રો, તમે ભણીને આવ્યા છો તેજસ્વીતા, ઇન્ટેન્સિટી, બરાબર. આ જે ઇન્ટેન્સિટી હોય છે ને, એ ઇન્ટેન્સિટી તરંગના કંપવિસ્તારના વર્ગના કેવા પ્રમાણમાં હોય છે? સમપ્રમાણમાં. કયા પ્રમાણમાં હોય છે? સમપ્રમાણમાં. ખાસ યાદ રાખવાનું છે. અને ઓકે, હું શબ્દ યાદ કરતો હતો ક્યારનો મગજમાં, શબ્દ નહોતો આવતો. એ શબ્દ છે તીવ્રતા. આપણે ખાસ ઇન્ટેન્સિટીને શું કહીએ છીએ ગુજરાતીમાં? તીવ્રતા. પ્રકાશના સંદર્ભમાં આપણે તેજસ્વીતા કહી શકીએ, પણ આપણે જે શબ્દ ભણીને આવ્યા છે તરંગો માટે, શું છે? તીવ્રતા. તીવ્રતા તરંગના કંપવિસ્તારના વર્ગના કેવા પ્રમાણમાં હોય? એટલે કે કંપવિસ્તાર વધારે હોય તો તીવ્રતા પણ. એટલે હવે હાઇગેન્સે કઈ રીતના વાળ્યું જોજો, કારણ કે હાઇગેન્સના પેલા સિદ્ધાંત પ્રમાણે, અત્યાર સુધી ભણાયેલા સિદ્ધાંત પ્રમાણે તો પ્રકાશ આગળ પણ જાય, પ્રકાશનું તરંગ અગ્ર પાછળ પણ જાય, પણ રિયાલિટીમાં આપણે જોવા મળતું નથી. તો મર્યાદાને કઈ રીતના વાળી એમણે? હાઇગેન્સે એવો તર્ક આપ્યો, એટલે કે એવો વિચાર રજૂ કર્યો કે ગૌણ તરંગો જે છે એ આગળની દિશામાં કંપવિસ્તાર કેવો રાખે છે? એનો મતલબ કે આગળની દિશામાં તીવ્રતા કેવી છે પ્રકાશની? વધારે, તેજસ્વીતા વધુ. અને પાછળની દિશામાં આ કંપવિસ્તાર કેવો થઈ જાય? બરાબર, શૂન્ય થઈ જાય. એટલે કે તેજસ્વીતા કેવી થઈ જાય? શૂન્ય. એટલે પાછળ પ્રકાશ પડતો નથી. કદાચ એકવાર વિચારો, જો બધી જ બાજુ પ્રકાશ જતો હોત તો કેવી મજા. હે ને? બાઇકમાં અગર આપણે એક જ બાઇક વાળો હેડલાઇટ લઈને ફરો ને, પાછળવાળાને દેખાઈ જાય, પાછળવાળાએ હેડલાઇટ બંધ કરી દેવાનું, હે ને? પણ એવું થતું નથી. ઓકે, જસ્ટ ખોલે ઉલટું વિચારીને જોઈએ ને તો આપણને મજા આવે, બટ રિયાલિટીમાં એવું છે નહીં. યસ, લેઝરમાં પણ એવું જ હોય કુશ, હે ને? ચલો, પ્રકાશ એ પ્રકાશ છે, પછી ગમે તે ઉદ્ગમમાંથી હોય. આપણે અત્યારે સામાન્ય પ્રકાશની જ લાક્ષણિકતાઓ ભણી રહ્યા છે, પછી લેઝરમાંથી હોય કે એલઈડીમાંથી હોય કે પછી સૂર્યમાંથી હોય. ઓકે, આવી અનૌપચારિક પૂર્વધારણા પરથી હાઇગેન્સે પાછળની દિશામાંના તરંગઅગ્રની ગેરહાજરી સમજાવી શક્યો. અને અનૌપચારિક, આમ સીધું તર્ક આપી દીધું, બરાબર. એમણે એવું માની લીધું, અને તર્ક વૈજ્ઞાનિક હતું, પરંતુ એમણે એવું માની લીધું. એના માટે કોઈ સાબિતી આપી નહીં, એટલે તર્ક અથવા વિચાર કહેવામાં આવે છે. અલબત્ત આ અનૌપચારિક પૂર્વધારણા એક સંતોષકારક નથી, અને પાછળની દિશામાં તરંગની ગેરહાજરી એ વિસ્તૃત તરંગવાદથી જ વ્યાજબી ઠેરવાય છે. એ કહેવાનો મતલબ એમ છે કે જે હાઇગેન્સે પોતાનો સિદ્ધાંત લોકો માને એ માટે જે પાછળનો જે તરંગ અગ્ર હતો એને ગેરવ્યાજબી ઠેરવી દીધો. એમણે એમ કહી દીધું કે ત્યાં કંપવિસ્તાર કેવો છે? ઓછો. એટલે તીવ્રતા કેવી થઈ ગઈ હશે? શૂન્ય. પણ આવું ડાયરેક્ટ તર્ક માની લેવો વિજ્ઞાનમાં પરવડે નહીં. એના માટે આગળ ઘણા બધા વૈજ્ઞાનિકો આવે. એમણે એક સૂત્ર પણ આપ્યું હતું એક વૈજ્ઞાનિકે, અને સૂત્રના આધારે તીવ્રતા ગણવામાં આવતી હતી. એમાં કોસ થીટા આવતું હતું. શું આવતું હતું? કોસ થીટા. અને મને સૂત્ર એક્ઝેક્ટલી યાદ નથી, કદાચ આગળ આવે પણ ખરું. તો કોસ 0 હોય તો જવાબ શું મળે? કોસ થીટા ગુણાકારમાં હતું. એટલે કે આ મેક્સિમમ જવાબ ક્યારે મળે? જ્યારે કોસ 0 હોય તો જ. પછી જેમ કોસ 180 આવે, કોસ 180 આવે તો જવાબ શું થઈ જાય? 0. આ તીવ્રતાનું સૂત્ર હતું. કહેવાનો મતલબ એમ છે કે તમારી આવી રીતના આ તરંગ પ્રસરણની દિશા હોય તો એ દિશામાં કોસ 0 એટલે કે 1, તીવ્રતા કેવી? મહત્તમ. પરંતુ એની વિરુદ્ધ દિશામાં કોસ શું આવે? 180 એટલે કે તીવ્રતા કેવી? 0. ઓકે, કોસ 180 નહીં, હા, -1 આવે, એક ભૂલ પડી. કોસ 90 લેવાનું. શું લેવાનું? કોસ 90. ઓકે, તો ખૂણો છે ને, આને સંદર્ભમાં માપવાનું. તો આવી રીતના શું થશે? કોસ 90 થશે, અને કોસ 90 શું થઈ જશે? 0. કારણ કે કોસ 80 તો શું થઈ જાય? -1. ઓકે,
આ જ રીતે હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી મધ્યમ એટલે કે એના માટે વિસ્તૃત તરંગવાદ જોઈએ. શું જોઈએ? વિસ્તૃત તરંગવાદ જે પાછળથી આગળ આવ્યો. આ જ રીતે આપણે હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી મધ્યમમાં પ્રસરતા સમતલ તરંગ માટે પણ તરંગ અગ્રનો શું શોધી શકીએ? આકાર શોધી શકીએ. જો તમે અહીંયા ગોળાકાર તરંગ અગ્ર લીધું હતું ને તો તમને નવો તરંગ અગ્ર પણ શું મળ્યો? ગોળાકાર. તમે માનો કે આવી રીતના સમતલ તરંગ અગ્ર લો છો, એના પર કેટલાક બિંદુઓ લઈ લો છો, A1 B1 C1 D1, પછી પેલા વર્તુળો દોરો છો. કારણ કે બિંદુવત ઉદ્ગમમાંથી હંમેશા ગોળાકાર તરંગ અગ્રો જ નીકળે. તમે ગોળાકાર તરંગ અગ્રો દોર્યા, પરંતુ જ્યારે હાઇગેન્સના સિદ્ધાંત મુજબ એને શું દોરો છો? સ્પર્શક. તો જો એ પોતે કેવો થઈ ગયો? સમતલ થઈ ગયો. સમજણ પડી ગઈ? આમ હાઇગેન્સનો સિદ્ધાંત વ્યાજબી ઠરે છે. પછી એમણે આમાં પાછળનું બતાવ્યું નથી, કારણ કે આપણે નક્કી કરી દીધું કે આગળની દિશામાં જ આપણે ધ્યાન આપવાનું છે. તો આપણે સમતલ તરંગ અગ્ર અને ગોળાકાર તરંગ અગ્રની મદદથી હાઇગેન્સનો સિદ્ધાંતના મુજબ નવા તરંગ અગ્રો કઈ રીતના રચાય છે એની સમજૂતી મેળવી. હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી સમતલ તરંગોનું વક્રીભવન અને પરાવર્તન. આગળના ચેપ્ટરમાં પણ તમે વક્રીભવન પરાવર્તન વિશેની વાત કરી હતી, યાદ છે? પરાવર્તનના નિયમો ભણ્યા હતા, વક્રીભવનના નિયમો ભણ્યા હતા. એ બંને નિયમો અહીંયા ભણવાના છે, પણ આગળ આપણે જે ભણ્યા હતા એ કિરણ પ્રકાશશાસ્ત્ર મુજબ. શાના મુજબ? કિરણ પ્રકાશશાસ્ત્ર મુજબ. હવે આપણે ભણીશું તરંગ પ્રકાશશાસ્ત્ર મુજબ. તો સમજીએ. સમતલ તરંગનું વક્રીભવન. સમતલ તરંગનું વક્રીભવન. આપણે હાઇગેન્સનો સિદ્ધાંતનો ઉપયોગ કરીને વક્રીભવનના નિયમો તારવીશું. સૌથી પહેલા આપણે વક્રીભવન ભણીશું, પછી શું ભણીશું? પરાવર્તન. ઓકે, ચલો સમજો. આકૃતિ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આકૃતિ તમારે અવશ્ય પહેલા તૈયાર કરવાની છે. વક્રીભવનમાં શું હોય? માધ્યમ 1, માધ્યમ 2. પ્રકાશનું કિરણ. આ કિરણ નથી, આ આખું તરંગ છે, તરંગ અગ્ર છે, કિરણોનો સમૂહ. આખું તરંગ અગ્ર છે. એકચ્યુઅલીમાં કિરણોનો સમૂહ પણ નથી. જો હું તમને સમજાવું, તરંગ અગ્ર આવું હોય, સમતલ લંબ હોય, સમતલ આવું હોય તરંગ અગ્રનું, તો એ સમતલને લંબ કિરણ મળે આપણને. તરંગ પ્રસરણની દિશામાં કિરણ હોય એટલે કે એ સમતલને લંબ દોરેલી રેખા શું બતાવે? કિરણ. અને તરંગ અગ્ર જે છે એ સમતલ છે, અને જે પ્રસરણની દિશાને કેવું છે? લંબ. પણ હવે આ સમજીએ, આ સમતલ આપણે આમ સામેથી દેખીએ છીએ, માનો કે આપણને આવું દેખાય છે, જે મેં અત્યારે બોર્ડર બનાવી ને સમતલની, એ તરંગ અગ્ર છે. કયું તરંગ અગ્ર છે? AB. કયું તરંગ અગ્ર છે? AB. જે આ બાજુથી આવી રીતના શું થતું હતું? આપાત. બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર પહેલા તરંગ અગ્રનું કયું બિંદુ ટચ થઈ ગયું? એ બિંદુ. એટલે ત્યાંથી વક્રીભવન શું થશે? ચાલુ થશે. અને ધીમે 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 અમુક સમય પછી કયું બિંદુ ટચ થશે? B બિંદુ અહીંયા C પર ટચ થશે. બરાબર? હા કે ના? અને એનું કંઈક વક્રીભૂત તરંગ અગ્ર આપણને મળશે. આપાત તરંગ અગ્રનું વક્રીભૂત તરંગ અગ્ર આપણને મળશે. હું આકૃતિ ધીમે ધીમે તમને થિયોરી વાઇઝ જ સમજાવતો જાઉં, એટલે આકૃતિ પણ સમજાવી શકાય, આકૃતિ પણ સમજાઈ જાય, અને થિયોરી પણ શું લખવાનું છે સમજાય. આ સમજવા માટે આપણે હાઇગેન્સનો સિદ્ધાંત વાપરવાના છીએ. તો એ પહેલા હું પાછો એક વખત આવડા જ ભણીને આવ્યા છતાં યાદ કરાવી લઉં. હાઇગેન્સનો સિદ્ધાંત શું છે? હાઇગેન્સનો સિદ્ધાંત આપણને શું કહે છે કે અગર તમે કોઈ સમયે તરંગ અગ્રનો આકાર જાણતા હોય તો અમુક સમય પછી નવા તરંગ અગ્રનો આકાર જાણી શકો છો. એ માટે તમે શું કરશો? તો તરંગ અગ્રના અંદરના બિંદુઓને બિંદુવત ઉદ્ગમ તરીકે લેશો. એમાંથી ગૌણ તરંગ અગ્રો શું કરશો? ઉત્પન્ન. આ ગૌણ તરંગ અગ્રોમાંથી પસાર થતો સ્પર્શક એ નવા તરંગ અગ્રનું શું આપે છે? આકાર આપે છે. આવી જ વાત કરી દઉં ને, સ્થાન અથવા આકાર. ક્લિયર થઈ ગયું આટલા સુધી? આ જ સિદ્ધાંત આપણે અહીંયા વાપરવાનો છે. જો સમજીએ કે હાઇગેન્સના સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણે વક્રીભવનના નિયમોને તારવીએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે માધ્યમ 1 અને માધ્યમ 2 ને છૂટી પાડતી સપાટીને શું કીધું? PP'. ભૌતિક વિજ્ઞાનમાં ખાસ કરીને ભાગ 2માં તો અવશ્ય, અને એમાં એ ખાસ 9મું 10મું ચેપ્ટર. આકૃતિ ન આવડે તો કોઈ થિયોરી તમે લખી શકશો નહીં. તો સૌથી પહેલા માધ્યમ 1 અને માધ્યમ 2 ને છૂટી પાડતી સપાટી શું થાય? PP'. મેં તમને કીધું તેમ થિયરીઓ તૈયાર કરવા માટે પ્રથમ આકૃતિ તૈયાર કરો. આકૃતિ તૈયાર થયા પછી આકૃતિનું એક્સપ્લેનેશન્સ આપો. પછી જે કંઈ તારવણી છે તારવણી લખો. ઓકે, એકલા મેથેમેટિકલ ફોર્મ્યુલા માર્ક્સ નહીં અપાવે, એકલું લિટરેચર લખેલું હશે તો પણ માર્ક્સ નહીં મળે. ત્રણેય વસ્તુનો સમન્વય જોઈશે. આકૃતિ, એનું એક્સપ્લેનેશન અને તારવણી ત્રણેય જોઈશે. ધારો કે માધ્યમ 1 અને માધ્યમ 2માં પ્રકાશની ઝડપ કેવી છે? અલગ અલગ. માધ્યમ 1માં ઝડપ કેટલી છે? V1. અને માધ્યમ 2માં ઝડપ કેટલી છે? V2. કારણ કે માધ્યમ બદલાય તો પ્રકાશની ઝડપ બદલાય, આપણે ભણીને આવ્યા છે. ઓકે, આકૃતિમાં દર્શાવ્યા અનુસાર A' એ દિશામાં પ્રસરતું એક સમતલ તરંગ અગ્ર શું છે? AB.
એ બે માધ્યમોની સપાટી પર આઈ કોણે આપાત થાય છે. જુઓ હું તમને સમજાવું. આ રહ્યું એ બી તરંગ અગ્ર, ક્યારની હું વાત કરી ચૂક્યો છું. આ આપાત તરંગ અગ્ર છે જે લંબ સાથે કેટલો ખૂણો બનાવે છે. કોઈ એક બાજુ ઉપર આપણે ખૂણો જોઈ લઈએ. કેટલો બનાવે છે? આઈ. કેટલો ખૂણો બનાવે છે? આઈ. એટલે આપણે એવું લખ્યું કે આપાત કોણ આઈ પર શું થાય છે? આપાત થાય છે. ધારો કે તરંગ અગ્રને બીસી જેટલું અંતર કાપવા માટે લાગતો સમય કેટલો છે? ટાઉ. સૌથી પહેલા જ્યારે એ અહીંયા ટચ થઈ જાય છે ને ત્યારે આપણે માનીએ કે શૂન્ય સમય છે. પછી ધીમે 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 આ ભાગ ટચ થશે, પછી 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 છેલ્લે કોણ ટચ થશે? બી. કયા બિંદુએ? સી બિંદુએ. બરાબર. અને એ વખતે લાગતો બી થી સી પર જવા માટે લાગતો સમય કેટલો છે? ટાઉ. કેટલો છે? ટાઉ. તો હવે આ બી સી અંતર કેટલું? તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય. તો બી એ સી સુધી પહોંચવા માટે કયા માધ્યમમાં અંતર કાપવાનું છે? જલ્દીથી કોમેન્ટ કરો. 1 અથવા 2? જલ્દીથી કોમેન્ટ કરો. 1 અથવા 2? 1. કયા માધ્યમમાં? એક માધ્યમમાં. અને એક માધ્યમમાં અગર એને અંતર કાપવાનું હોય તો એ ઝડપ કેટલી થશે? એનું સ્થાનાંતર કેટલું થશે? માધ્યમ 1ની ઝડપ ગુણ્યા લાગતો સમય. 1 મિનિટ. ઓકે, તો આપણે વાત કરી આપાત કોણ કેટલું છે? આઈ. આપણે એ પણ વાત કરી કે બી એ બધું અંતર કયા માધ્યમમાં કાપવાનું છે? પ્રથમ માધ્યમમાં. એટલે કાપેલું અંતર બરાબર વેગ ગુણ્યા સમય. તો પ્રથમ માધ્યમમાં વેગ કેટલો છે? v1 ગુણ્યા સમય કેટલો છે? ટાઉ. કેટલો છે? ટાઉ. તો બીસી બરાબર શું સૂત્ર થયું? v1 ઇન્ટુ ટાઉ. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. બી ટાઉ જેટલા સમય પછી સી પર ટચ કરે છે. તો એટલા સુધીમાં એથી ચાલુ કરીને બી વચ્ચેના દરેક બિંદુઓ અહીંયા ટચ કરી ગયા હશે? હા કે ના? અલગ અલગ સમય. સૌથી પહેલા એ ટચ કરશે. પછી ધીમે ધીમે રહીને એ પછી બી તરફ જતા દરેક બિંદુઓ ટચ કરવાનું ચાલુ કરશે. હા કે ના? હવે જ્યારે અહીંયા ટચ કરે છે ત્યારે એ વક્રી પવન પામશે. શું પામશે? વક્રી પવન. અને માનો કે આ વક્રી પવન પામ્યા પછી નવું સ્થાન કયું છે એ સમજવા માટે આપણે હાઇગેન્સનો સિદ્ધાંત વાપરીશું. તો જ્યારે એ સપાટીને ટચ કરે છે ત્યારે એને ગૌણ ઉદ્ગમો તરીકે વર્તે. અને જ્યારે એ ગૌણ ઉદ્ગમ તરીકે વર્તશે ત્યારે પોતાનામાંથી શું કરશે? નવા ગૌણ તરંગ અગ્રો ઉત્પન્ન કરશે. અને બિંદુવત ઉદ્ગમ હોય તો એ ગૌણ તરંગ અગ્રો કેવા હોય? વર્તુળાકાર સપાટી હોય. ઘણી બધી વસ્તુ બોલ્યો. અને ફરી એક વખત કહું, એ થી બી સુધીના બિંદુઓ એક પછી અહીંયા ટચ કરશે માધ્યમને છૂટી પાડતી સપાટી પર. નવા તરંગ અગ્રનું સ્થાન નક્કી કરવા માટે આ દરેક બિંદુ ગૌણ ઉદ્ગમ તરીકે વર્તશે. ગૌણ ઉદ્ગમ તરીકે વર્તું આ દરેક બિંદુ ગોળાકાર તરંગો ઉત્પન્ન કરે છે. હા કે ના? બરાબર. તો એ અગર ગોળાકાર તરંગો ઉત્પન્ન કરતું હોય તો આપણે એનું સ્થાન જાણવું પડશે. તો હવે અહીંયા જ્યારે ગોળાકાર તરંગો ઉત્પન્ન કરે છે તો એ તરંગો કયા માધ્યમમાં પ્રસરણ પામવાના છે? બીજા માધ્યમમાં. કયા માધ્યમમાં પ્રસરણ પામવાના છે? બીજા. તો એમનું સ્થાનાંતર શોધવા માટે વેગ ગુણ્યા સમય કરીએ તો કયો વેગ લેવાનો? બીજા માધ્યમનો v2 વેગ લેવાનો. કયો લેવાનો? દેખતા જ ખબર પડે કે આ તો ઘટ માધ્યમ લીધેલું છે. તો ઘટ માધ્યમમાં ઝડપ કેવી હોય? ઓછી. તો તમે v1 ઇન્ટુ ટાઉ કરો અને v2 ઇન્ટુ ટાઉ કરો. બરાબર. આ ટાઉ તો સરખો છે પણ v2 ઓછો હોવાથી આ ગુણાકાર કેવો થાય? ઓછો. મતલબ કે બીજા માધ્યમમાં ઓછું અંતર કપાય એટલે એ પર એને સરખો સમય મળ્યો ટાઉ.
એણે કાપેલું અંતર કેટલું હશે? આટલું જ, V1 V2 ટાઉ. પેલા કરતાં કેવું છે? ઓછું. સમજણ પડી ગઈ? હવે બીજા બધાને V2 જેટલી જ ઝડપ મળશે. આ બિંદુ જે છે એને V2 જેટલી જ ઝડપ મળશે, પરંતુ હવે સમય કેવો મળશે? ઓછો. કારણ કે એને કેટલો સમય મળ્યો? ટાઉ. હવે થોડાક સમય પછી આ ટચ થશે ને, એટલે એટલો સમય એને શું મળશે? ઓછો. એટલે એમાંથી જે તરંગ અગ્ર ઉત્પન્ન થશે એ નાની ત્રિજ્યાનું હશે. પછી એના પછી જે હશે એ એના કરતાં નાની ત્રિજ્યાનું હશે. એના પછી જે હશે એ હજુ એના કરતાં કેવી ત્રિજ્યાનું હશે? નાની. એના પછી જે હશે એ હજુ કેટલું હશે? નાની. અને આ બી જસ્ટ શું કરશે? શરૂઆત. તો આ તમને ઘણા બધા તરંગ અગ્રો મળી ગયા. એમાંથી પસાર થતો સ્પર્શક દોરો તો કયો સ્પર્શક મળ્યો? EC. આ EC એ વક્રીભૂત તરંગ અગ્ર છે. સમજણ પડી ગઈ? પહેલા આપણે આવું દોરતા હતા, એક કિરણ આવી રીતના લંબ તરફ વાંકું વળે, એવું દોરતા હતા ને. તમે અહીંયા જુઓ, આખું આ બોક્સ આવતું હતું, વાંકું વળી ગયું, આગળ હવે આમ જશે. સમજણ પડી ગઈ? આને સમજાવવાનું છે. જોકે મેં પહેલા આટલા સુધી સમજાવ્યું, હવે જે કંઈ વાતો મેં કરી અહીંયા તમને સમજાવું. વક્રીભૂત તરંગનો આપણે આકાર નક્કી કરવાનો, મેં જો કે તમને આકૃતિ પરથી તો સમજાવી જ દીધું છે. એ માટે બીજા માધ્યમમાં બિંદુ એમાંથી V2 × ટાઉ, હું બોલ્યો હતો ને, કારણ કે એ જ્યારે સપાટીને ટચ કરે પછી જે ઉત્પન્ન થતું ગૌણ તરંગ અગ્ર છે વિદ્યાર્થી મિત્રો, ઓકે, એ કયા માધ્યમમાં છે? બીજા માધ્યમમાં. કયા માધ્યમમાં છે? બીજા. તો V2 × ટાઉ જેટલી ત્રિજ્યા ધરાવતો શું દોરવાનું આપણે? ગોળો. બીજા માધ્યમમાં તરંગની ઝડપ કેટલી છે? V2. એટલા માટે ધારો કે CE એ ગોળાકાર બિંદુ C આગળ દોરેલું શું છે? સ્પર્શીય સમતલ દર્શાવે છે. મેં તો જો કે તમને થોડીક વધારે ડિટેલ્સમાં વાત કરી, કયા વચ્ચે પણ તમને ગૌણ બિંદુ મળે એ બધાના તમે શું કરો? તરંગ અગ્રો દોરો અને પછી સ્પર્શક દોરો. પણ એમણે એ દોર્યા નહોતા. જો નહોતા દોર્યા ને, મેં પૂછી નાખ્યા, મેં દોર્યા હતા એ. અને એટલા માટે એમણે માત્ર શું કર્યું? આટલું જ તરંગ અગ્ર લીધું અને ડાયરેક્ટ શું દોરી દીધો? સ્પર્શક. C માંથી સ્પર્શક એવો દોર્યો C કે જે પેલા તરંગ અગ્રને સ્પર્શક બની જાય. તો એમણે અહીંયા એ લખીને આપેલું છે કે આપણે CE એ ગોળાકાર બિંદુ C આગળથી દોરેલું શું છે? સ્પર્શીય સમતલ. AE બરાબર શું સૂત્ર હતું? V2 × ટાઉ. અને CE એ કયું તરંગ અગ્ર મળ્યું આપણને? વક્રીભૂત તરંગ અગ્ર મળ્યું. હવે આપણે કઈ રીતના સમજી લઈએ કે આ વક્રીભૂત તરંગ અગ્ર છે? અગર આ વક્રીભૂત તરંગ અગ્ર હોય તો સ્નેલનો નિયમ પડાવવો જોઈએ ને, હા કે ના? તો હવે આપણે બધી મૌખિક વાતો પૂરી કરી, હવે ગાણિતિકમાં સ્નેલનો નિયમ આવે વક્રીભવન માટે. તો સ્નેલના નિયમ તરફ જઈએ. તો આ વક્રીભૂત તરંગ અગ્ર એ લંબ સાથે જે બનાવેલો ખૂણો છે એને આપણે વક્રીભૂત કોણ શું કહીશું? R. શું કહીશું? R. આપાત કોણ I વિશેની તો વાત આપણે કરી જ હતી. હવે બે ત્રિકોણને આપણે વિચાર કરીએ, એક છે ABC, બીજો છે AEC. તો પહેલા ABC ની વાત કરીએ. હવે જો આપણે અહીંયા I લીધો તો, હા કે ના? આ ખૂણો 90 નો છે. કેટલાનો છે? 90 નો. આ લંબ છે. અને આ ખૂણો પણ 90 નો છે. કેટલાનો છે? 90 નો. અગર આ I હોય તો આ 90 ઓછા શું થાય? I થાય. અને અગર આ 90 ઓછા I હોય તો આ શું થાય? I થાય. કારણ કે ટોટલ 90 થવું જોઈએ. ઓકે, સિમ્પલ છે. ફરી એક વખત ટુકડા કરીને સમજાવું એટલે સમજાય તમને કે માનો કે આ બંને તો લંબ જ છે ને, એટલેથી આ ખૂણો I હોય તો આ કેટલામાંથી બાદ કરવો પડે? 90 ઓછા I થયું. આ ખૂણો 90 નો છે, આ બંને લંબ છે, આ સપાટીને દોરેલો લંબ છે, એમાં એક ભાગ 90 ઓછા I હોય તો બીજો ભાગ શું થવો જોઈએ? તો બંનેનો સરવાળો 90 કહેવાય. હવે આ ત્રિકોણમાં I મળ્યો. અગર આપણે sin I લઈએ તો સામેની બાજુ શું થાય? BC છેદમાં કર્ણ. કર્ણ શું થાય? AC. તો તમે sin I લીધો તો BC છેદમાં, અને BC ની કિંમત શોધી લાયા હતા, V1 ટાઉ છેદમાં AC. એવી રીતના વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ વધીએ. અને એવી રીતના આપણે આગળ વધીએ. માનો કે આ તમારો R છે, આ R છે. હવે આટલો ખૂણો 90 નો હતો. કેટલાનો હતો? 90 નો. તો આ બીજો ભાગ કેટલો થાય? 90 ઓછા R થાય. હવે આ ખૂણો ત્રિકોણમાં આ ત્રિકોણ બન્યો AEC, એમાં આ ખૂણો 90 છે અને આ 90 ઓછા R છે, તો બીજો ખૂણો કેટલો થાય? તો જ સરવાળો 180 થાય ને. R ઓછા R નીકળી જાય, 90 વત્તા 90 કેટલો થાય? મતલબ R ખૂણો ત્યાં કઈ રીતના આવ્યો? સમજણ પડી ગઈ? જેવી રીતના હું તમને ખૂણા સમજાવું છું કે અહીંયા I કેમ આવ્યો, અહીંયા R કેમ આવ્યો, એ ખાલી તમારે સમજવાનું છે, આકૃતિ યાદ રાખવા માટે. લખીને અંદર બતાવવાનું નથી. હવે અહીંયા તમે sin R લેશો તો સામેની બાજુ કોઈ થઈ ગઈ? A. અને કર્ણ શું થઈ ગયો?
AC, કારણ કે કાટખૂણો અહીંયા છે. ઓકે, તો AE છેદમાં AC, તો તમે લખ્યું AE છેદમાં AC, જે કેટલું મળ્યું? V2 ટાઉ છેદમાં AC, જ્યાં I અને R અનુક્રમે કયા ખૂણા છે? આપાત અને વક્રીભૂત કોણ છે. હવે આપણે આને શું કરીએ? ભાગાકાર કરી લઈએ. sin I છેદમાં sin R, સ્નેલનો નિયમ એવું જ હતું ને? તો અહીંયા AC શું થશે? કેન્સલ. તો V1 ટાઉ છેદમાં V2 ટાઉ, ટાઉ ટાઉ પણ શું થાય? કેન્સલ થઈ જાય. એટલે V1 છેદમાં V2. તો યાદ કરો હવે. સર હજુ તો મળ્યું જ નથી સ્નેલનો નિયમ. યસ, સાચી વાત છે, સ્નેલનો નિયમ મળ્યો નથી. V1 છેદમાં શું છે? V2 ભાગ્યા C, બંને બાજુ C વડે ભાગી શકાય ને? તો તમને ખબર છે આને આપણે N1 કહેતા હતા. ઓકે, અહીંયા મેં ખોટું કર્યું. આને C વડે ગુણવાનું, આને C વડે ગુણવાનું. ઉપર પણ ગુણાય, નીચે પણ ગુણાય, કોઈ ફરક પડશે ના. પણ હવે થોડુંક હું જે ચેન્જ કરું છું એ ખાસ તમારે ધ્યાન રાખવાનું. તમારી ચોપડીમાં આવી નોટ્સ બનાવી રાખજો, બાકી ભૂલા પડશો. કારણ કે સ્નેલનો નિયમ તમને શું યાદ છે? બોલો, સ્નેલનો નિયમ શું યાદ છે? N1 sin I બરાબર N2 sin I. આ સ્નેલના નિયમનું સ્વરૂપ છે, પણ કયા સ્વરૂપમાં છે? V1 V2, એટલે વેગ સ્વરૂપમાં છે. હવે આપણે N પર જવું છે, એટલે હું શું કરું છું? આ V2 અને આ ઉપરનો C હતો ને, એ C ને ક્યાં લઈ આવું છું? નીચે. ઓકે, સોરી, મારી મિસ્ટેક થઈ. C ને C, બાકી તો પહેલા કર્યું તો એ જ થઈ જાય ને. એટલે C ને C રાખો, V1 ને નીચે લઈ આવો, અને આ જે C ઉપર હતો એના છેદમાં શું કરી શકાય? V2 કરી શકાય. આપણે C ને તો એની જેની જગ્યાએ જ રાખેલા છે, ઉપર અને નીચે, પણ અંશને ક્યાં લઈ આવ્યા? છેદના છેદમાં, અને છેદને ક્યાં લઈ ગયા? અંશના છેદમાં. શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છેદમાં માધ્યમમાં પ્રકાશનો વેગ, એટલે વક્રી ભવનાંક આપે N2, અને અહીંયા આવશે N1. હવે ક્રોસ ગુણાકાર કરો. N1 sin I, N2 sin R. સમજણ પડી ગઈ? અને તો આવી રીતના સ્નેલનો નિયમ આપણે સાબિત કર્યો. ઉપરના સમીકરણ પરથી આપણે એક અગત્યનું પરિણામ મળે છે કે R લેસ ધેન I, એટલે કે જો પ્રકાશ લંબ તરફ શું થાય છે? વાંકું વળે છે. કેમ? કારણ કે પ્રકાશ પાતળા માધ્યમમાંથી કયા માધ્યમમાં જતું હતું? ઘટ માધ્યમમાં જતું હતું. તો માનો કે આપણે અહીંયા એવું લઈએ, આ સમીકરણમાં એવું લઈએ કે I નાનો છે કોના I મોટો છે કોના કરતા? R કરતા. મતલબ કે આ ઉપરની જવાબ મોટી છે નીચે કરતા, તો આ ગુણોત્તર 1 કરતા મોટો થાય. અને આ V2 ને આમ ગુણી નાખો તો V1 ગ્રેટર દેન શું થાય? કહેવાનો મતલબ કે એક માધ્યમમાં પ્રકાશની ઝડપ વધારે છે કોના કરતા? બીજા. તો પ્રકાશના તરંગની બીજા માધ્યમમાં ઝડપ પ્રથમ માધ્યમ કરતા કેવી છે? હું એવું બોલ્યો તો એકમાં વધારે છે બીજા કરતા, તો બીજામાં ઓછી છે એક કરતા. આ અનુમાન કણવાદના અનુમાન કરતા કેવું છે? કાલે થોડી હિસ્ટ્રી કરી હતી, યાદ છે? કણવાદમાં, હે ને, ડેકાર્ટીસ, યાદ છે ને? એમનું આ કરતા કેવું છે? ઉલટું. અને ખરેખર પછી પ્રયોગો પણ આવું જ દર્શાવે છે. હવે જે મેં તમને સાબિત કરીને આપ્યું હતું ને યાર, એમાં મેં આ સૂત્રો વાપર્યા હતા. N1 બરાબર C છેદમાં V1 અને N2 બરાબર C છેદમાં V2. આને માધ્યમ 1 અને માધ્યમ 2 નો શું કહેવાય? તો આપણે આ જે સૂત્ર મેં અહીંયા સાબિત કર્યું હતું કિંમતો મૂકીને, ઉપર નીચે C વડે ગુણીને C ના છેદમાં V2, C ના છેદમાં V1, N2 છેદમાં N1 પરથી આ સાબિત કર્યું હતું. એટલે મારે ફરી એને સાબિત કરવાની જરૂર નથી. તો તમને સ્નેલનો નિયમ મળી ગયો. N1 sin I બરાબર N2 sin R. આ વક્રીભવન માટે સ્નેલનો નિયમ છે. વધારામાં જો આપણે λ1 અને λ2 અનુક્રમે માધ્યમ 1 અને માધ્યમ 2 ની શું લઈએ? તરંગ લંબાઈઓ. તો જો અંતર BC એ λ1 જેટલું હોય તો અંતર AE કોના જેટલું થાય? λ2 જેટલું થાય. કારણ કે જો બીમાંથી ઉત્પન્ન થતું શૃંગ ટાઉ જેટલા સમયમાં C આગળ પહોંચે તો એમાંથી ઉત્પન્ન થયેલું શૃંગ પણ ટાઉ જેટલા સમયમાં ક્યાં પહોંચે? કહેવાનો મતલબ એમ છે કે આ બે માધ્યમોને છૂટી પડતી સપાટી હતી, આ A હતું, આ શું હતું? B. બીમાંથી માનો કે કોઈ એક સમયે તરંગ ઉત્પન્ન થયું હાઇગેન્સના સિદ્ધાંત મુજબ, આ ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે, અને એમાંથી ઉત્પન્ન થયેલું શૃંગ એટલે ખબર છે ને, તરંગનો મહત્તમ પેલો કંપ વિસ્તાર. તરંગ આવું હોય ને તો મહત્તમ કંપ વિસ્તાર ઉપર તરફ, એને શૃંગ કહેવાય. નીચેવાળાને શું કહેવાય? તો એ અહીંયા B થી ક્યાં સુધી પહોંચ્યું? C. તો એક કિસ્સામાં એમાં ઉત્પન્ન થયેલું તરંગ શૃંગ ક્યાં સુધી પહોંચે? માત્ર E સુધી પહોંચશે. ક્યાં સુધી પહોંચશે? E સુધી. કેમ આમાં વધારે અંતર કાપ્યું ને કેમ અહીંયા ઓછું અંતર કાપ્યું? કારણ કે આ માધ્યમ 1 માં છે અને આ માધ્યમ 2 માં છે. ઓકે, આમ
આપણે જો આ માધ્યમ એકમાં હોય ને એને કાપેલું અંતર, શૃંગે કાપેલું અંતર શું કહીએ? લાંબડા વન. બે ક્રમિક શૃંગ વચ્ચેનું અંતર લાંબડા કહેવાય, તરંગ લંબાઈ. આગળ શીખવાડી ચૂક્યો છું. આ શૃંગ અહીંયા પહોંચ્યું એટલે પછી બીજું શૃંગ ઉત્પન્ન થશે બી પર, એટલે બે શૃંગ વચ્ચેનું અંતર લાંબડા થઈ ગયું. પણ માધ્યમ એકમાં છે એટલે લાંબડા વન. માધ્યમ બેમાં માટે શું થાય? એટલે બીસી છેદમાં એ જેને આપણે અત્યારે V1 ટાઉ છેદમાં V2 ટાઉ લઈને ટીટી શું કર્યો હતો? એટલે V1 છેદમાં V2 હતું એની જગ્યાએ લાંબડા વન છેદમાં શું લખાય? અને આના પરથી આ લાંબડા વનને આમ લઈ જાઓ, V2 ને આમ લઈ જાઓ તો એક ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ આવે. Vના છેદમાં લાંબડા વન બરાબર V1 ના છેદમાં લાંબડા વન બરાબર V2 ના છેદમાં. આ બતાવે છે કે V છેદમાં લાંબડા શું છે? અચળ, જેને બીજું કંઈ નહીં. F એટલે આવૃત્તિ કહીએ છીએ. આ સૂચવે છે કે તરંગ ઘટ માધ્યમમાં વક્રીભૂત થાય ત્યારે તરંગ પ્રસરણની ઝડપ ઘટે છે, પરંતુ આવૃત્તિ F કેવી રહે છે? એ માધ્યમ એકમાં હોય કે માધ્યમ બેમાં? V છેદમાં લાંબડાને F કહેતા હતા ને, F1 બરાબર F2, મતલબ આવૃત્તિ શું રહે છે? અચળ. તો આપણે અહીંયા વક્રીભવનની ઘટના ભણ્યા વિદ્યાર્થી મિત્રો, અને સમજણ પડી? વક્રીભવનની આપણે અહીંયા ઘટના ભણ્યા, અને એ વક્રીભવનની ઘટના આપણે કિરણ પ્રકાશ શાસ્ત્રને કોના આધારે ભણ્યા? તરંગ પ્રકાશ શાસ્ત્રને આધારે ભણ્યા, અને એમાં સમજ્યા કે અહીંયા પણ સ્નેલનો નિયમ પડાય છે, અને એ પણ સમજ્યા કે જ્યારે પ્રકાશ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં ગતિ કરે છે, તરંગ સ્વરૂપેનું વિચારીએ તો એની તરંગ લંબાઈ બદલાય, એની ઝડપ બદલાય, પણ આવૃત્તિ ન બદલાય. અને મગજમાં એક વાત ફિટ કરો કે આવૃત્તિ જે છે એ ઉદ્ગમનું પરિબળ છે. પ્રકાશ જે ઉદ્ગમમાંથી ઉત્પન્ન થાય ત્યાંની આવૃત્તિ લઈને નીકળે. પછી તમે ઉદ્ગમ બદલો તો જ આવૃત્તિ બદલાય, બાકી બદલાશે નહીં. એટલે માધ્યમો બદલાવાથી પ્રકાશની આવૃત્તિ બદલાતી નથી. સમજણ પડી ગઈ? હા કે ના? ઓકે. હવે સમજીએ પાતળા માધ્યમ આગળ વક્રીભવન. આપણે અત્યારે પાતળાથી ઘટમાં ગયા હતા, અને હવે ઉલટું કરીએ, ઘટમાંથી શામાં જઈએ? પાતળામાં જઈએ. તો હવે આપણે એક સમતલ તરંગ અગ્રનું પાતળા માધ્યમમાં થતું વક્રીભવન વિચારીએ. તો અત્યારે આપણે જોયું હતું તો એમાં V2 લેસ ધેન શું હતું? માધ્યમ બેમાં ઝડપ ઘટતી હતી. અહીંયા માધ્યમ બેમાં ઝડપ વધારે છે. કોના કરતા? એક કરતા. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે આગળ વક્રીભૂત તરંગ અગ્ર રચી શકીએ. જો પાછું હું તમને આકૃતિ સમજાવું, એમણે અહીંયા સમજણ આપેલી નથી, બરાબર? પણ સમજણ તો એવી જ થાય કે એ બી તરંગ અગ્ર આપાત થતું હતું, પછી એમાંથી ગૌણ તરંગ અગ્ર ઉત્પન્ન થશે. આ બી સીને અડે છે ત્યાં સુધીનો સમય માનો કે આપણે કેટલો લઈ લઈએ? ટાઉ. તો એને કાપવું પડતું અંતર માધ્યમ એકમાં ઝડપ V1 હોવાથી શું થાય? V1 ટાઉ. પણ અત્યારે ઘટ છે, પણ માધ્યમ બે પાતળું છે, પાતળામાં ઝડપ વધારે હોય તો V1 ટાઉનું જેટલું અંતર છે એના કરતાં V2 ટાઉ મોટું થઈ જાય. પછી ક્રમિક આ બિંદુઓ નીચે આવી રીતના અડતા જશે. હા કે ના? ધીમે ધીમે અડતા જશે. પછી આજે એને તો ટાઉ જેટલો સમય મળ્યો તો આને ટાઉ કરતાં કેવો સમય મળશે? ઓછો. એટલે એની ત્રિજ્યા થોડીક નાની હશે. પેલાને એના કરતાં ઓછો મળશે, એની ત્રિજ્યા નાની હશે. પેલાને એના કરતાં ઓછો મળશે, એની ત્રિજ્યા નાની હશે. અને આજે શરૂઆત કરશે, એમાંથી દોરેલો સ્પર્શક આપણને વક્રીભૂત તરંગ, નવું તરંગ અગ્ર આપે. ક્લિયર? સેમ નિયમો વપરાય. પણ અહીંયા આપણે જોઈ શકીએ કે આ જે છે લંબથી કઈ તરફ ગયું? દૂર તરફ ગયું. કેમ? કારણ કે ઘટ માધ્યમમાંથી કયા માધ્યમમાં જાય છે? પાતળા માધ્યમમાં. જેમ પાછળ સમજ્યા હતા એમ જ આપણે એને સમજાવી શકીએ. અહીંયા વક્રીભૂત કોણ આપાત કોણ કરતા કેવો છે? વધારે. અને સ્નેલના નિયમ પરથી આપણે અહીંયા પણ સ્નેલનો નિયમ શું થશે? પડાશે. અને પાતળામાંથી ઘટમાં જાય કે ઘટમાંથી પાતળામાં જાય, સ્નેલનો નિયમ વક્રીભવનની ઘટનામાં પડાય છે. અને આપણે એ પણ સમજી ગયા, પાછળના ચેપ્ટર્સમાં આપણે એ પણ સમજી ગયા કે કિરણ પ્રકાશશાસ્ત્ર વડે પ્રકાશનું વક્રીભવન સમજ્યા હતા, અને અત્યારે અહીંયા આપણે તરંગ પ્રકાશશાસ્ત્ર વડે પ્રકાશનું વક્રીભવન સમજ્યા. મતલબ કે વક્રીભવનની ઘટના કિરણ પ્રકાશશાસ્ત્ર વડે પણ સમજાવી શકાય છે, અને તરંગ પ્રકાશશાસ્ત્ર વડે પણ સમજાવી શકાય છે. ઓકે. પછી આપણે યાદ હોય તો આઈસી ને નીચેના સમીકરણ પરથી વ્યાખ્યાયિત કરી શકીએ. આઈસી એટલે ક્રાંતિક ખૂણો અને ક્રિટિકલ એંગલ, બરાબર છે? અને ક્રિટિકલ એંગલ લેવો હોય તો R90 થઈ જાય. કેવો થઈ જાય? sin 90 કેટલો થઈ જાય? 1. એટલે આઈસી લખો અહીંયા, એટલે 91 થઈ જાય, R2 નીકળી જાય, અને આ N1 નીચે જતા રહે, એટલે sin આઈસી બરાબર N2 છેદમાં N1.
આઈ બરાબર આઈસી હોય તો સાઇન આર કેટલો લીધો 1, કારણ કે આર કેટલો લેવાનો હોય 90. પૂર્ણ આંતરિક પરાવર્તનમાં અથવા ક્રાંતિકોણે જે વક્રીભૂત કિરણ છે સપાટીને સમાંતર બની જાય. સ્વાભાવિક છે કે આઈ ગ્રેટર દેન આઈસી હોય તો વક્રીભૂત તરંગ મળશે, જે આઈસીને આપણે ક્રાંતિકોણ કહીએ છીએ. વક્રીભૂત તરંગ કેમ નહીં મળે? કારણ કે ત્યાંથી પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. શું થાય? અને ક્રાંતિકોણથી બધા જ મોટા આપાતકણો માટે આપણે વક્રીભૂત કિરણ નહીં મળે અને તરંગ જે છે એ પૂર્ણ આંતરિક પરાવર્તનથી ઓળખાતી ઘટના અનુભવશે, જેવી રીતના આપણે કિરણોના કિસ્સાઓમાં ભણ્યા હતા. પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના, તેનો ઉપયોગ આપણે આગળ ભણી ગયા છે. વાત એમ છે કે આપણે આગળ કિરણ પ્રકાશશાસ્ત્રની મદદથી કઈ ઘટના સમજાવી શક્યા હતા? પૂર્ણ આંતરિક પરાવર્તન, પરાવર્તન અને વક્રીભવન. આપણે એ બધી ઘટનાઓ તરંગ પ્રકાશશાસ્ત્રથી પણ સમજાવી શકીએ છીએ. તો પછી તરંગ પ્રકાશશાસ્ત્રને કેમ અહીંયા ઉપયોગમાં લીધું, કેમ એડ કર્યું? તો આપણે ગઈકાલના લેક્ચરમાં ભણ્યા હતા કે વિવર્તન અને વ્યતિકરણ આવી ઘટનાઓ માત્ર ને માત્ર તરંગ પ્રકાશશાસ્ત્રથી સમજાવી શકાય છે, કિરણથી નહીં. એટલા માટે આપણે તરંગ પ્રકાશશાસ્ત્ર સમજવાનું છે. ઓકે, એટલે હજુ આપણે કોઈ નવી વાત તરંગ પ્રકાશશાસ્ત્રની ચાલુ કરી નથી. તો આજે આપણે આટલા સુધી રાખીએ. બહુ સારી એવી ઇન્ફોર્મેશન્સ મેં તમને આપી, ભલે એક જ થિયોરી ભણાવી, પણ સારો એવો સમય ગયો છે. હવે આપણે આવતીકાલના લેક્ચર્સમાં પરાવર્તન વિશેની વાત કરીશું. જો તરંગ અગ્ર વડે, અને જેવી રીતના આપણે તરંગ અગ્રનું વક્રીભવન સમજ્યા હતા, એવું આપણે તરંગ અગ્રના પરાવર્તનની વાત કરીશું. ઓકે, તો મળીએ આવતીકાલના લેક્ચરમાં. ત્યાં સુધી બધાને ગુડ બાય.